હેલો સ્ટુડન્ટ, આ વિડીયોમાં આપણે ચાઇલ્ડ રિલેટેડ અલગ અલગ મોર્ટાલિટી રેટ વિશે જોશું. મોર્ટાલિટી રેટ એટલે ડેથ રેટ. પેરીનેટલ મોર્ટાલિટી રેટ. પેરીનેટલ એટલે કે 7 મંથ ઓફ પ્રેગ્નન્સીથી લઈ અને 7 દિવસનું બાળક થાય ત્યાં સુધીનો જે પીરિયડ છે એને પેરીનેટલ પીરિયડ કહેવાય. તેમાં પહેલું છે પેરીનેટલ મોર્ટાલિટી રેટ. WHO એક્સપર્ટ કમિટી on prevention of perinatal mortality and morbidity recommended a precise formula of perinatal mortality rate. WHO ની જે એક્સપર્ટ કમિટી છે જે પ્રિવેન્શન ઓફ પેરીનેટલ મોર્ટાલિટી અને મોર્બિડિટી માટે કામ કરે છે, પેરીનેટલ મોર્ટાલિટી અને મોર્બિડિટીને અટકાવવા માટેનું જે કામ કરે છે એને એક પ્રિસિયસ ફોર્મ્યુલા આપ્યો છે પેરીનેટલ મોર્ટાલિટી રેટ છે એ માપવા માટે. લેટ ફિટલ એન્ડ અર્લી નિયોનેટલ ડેથ્સ weighing over 1000 gram at birth expressed as per ratio 1000 live births weighing over 1 gram at birth. It is calculated as late fetal અને early neonate એટલે કે 7th મંથથી લઈ અને 7 દિવસ સુધીનો બાળક કે જેનું ડેથ થઈ જાય, કે જેનો વજન છે બર્થ ટાઈમે 1000 ગ્રામ કરતાં વધારે હોય, એનો રેશિયો છે એ જે લાઈવ બાળક છે જે જીવે છે એ બાળક કે જેનો વજન બર્થ ટાઈમે 1000 ગ્રામ કરતાં વધારે હતો એની સાથે એનો રેશિયો છે એ મેન્ટેન કરવામાં આવે છે. Perinatal mortality rate is equal to late fetal and early neonatal deaths weighing over 1000 gram at birth upon total live birth weighing over 1000 gram at birth into 100. Perinatal mortality rate is equal to late fetal and early neonatal deaths એટલે કે 7 મહિનાથી લઈ અને 7 દિવસનું બાળક થાય એમાં જે ડેથ્સ જોવા મળે છે પણ જેનું વજન 1000 ગ્રામ કરતાં વધારે હોય છે એટ બર્થ ટાઈમે, એના છેદમાં ટોટલ લાઈવ બર્થ એટલે કે જે જીવે છે એવા બાળક જેનું વજન 1000 ગ્રામ કરતાં વધારે છે ઇન્ટુ 1000. નેક્સ્ટ છે નિયોનેટલ મોર્ટાલિટી રેટ. નિયોનેટલ ડેથ્સ આર ડેથ્સ અકરિંગ ડ્યુરિંગ ધ નિયોનેટલ પીરિયડ from birth to 28 completed days of life. It is calculated as નિયોનેટલ ડેથ એટલે કે ડેથ ક્યારે એના નિયોનેટલ પીરિયડ દરમિયાન જોવામાં આવે તેને નિયોનેટલ મોર્ટાલિટી રેટ કહેવાય છે. હવે નિયોનેટલ પીરિયડ કોને કહેવાય છે? નિયોનેટલ પીરિયડ એટલે કે ફ્રોમ બર્થ ટુ 28 કમ્પ્લીટ ડેઝ ઓફ લાઈફ એટલે કે બર્થ થયો ત્યાંથી લઈ અને 28 દિવસ એટલે કે 1 મહિનાનો જે પીરિયડ છે એને નિયોનેટલ પીરિયડ કહેવાય. નિયોનેટલ મોર્ટાલિટી રેટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડેથ્સ ઓફ ચિલ્ડ્રન અંડર 28 days of age in a year upon total live birth in the same year into 1000. Neonatal mortality rate NMR is equal to 28 દિવસ કરતાં ઓછા એજવાળા બાળકનું ડેથ થઈ જાય એની સંખ્યા એના છેદમાં એ જ યરમાં સેમ યરમાં કેટલા લાઈવ બાળક છે, જીવતા બાળક છે અને એને ગુણ્યા 1000 એટલે આપણને નિયોનેટલ મોર્ટાલિટી રેટ મળે. નિયોનેટલ મોર્ટાલિટી ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ ઓફ ઇન્ફન્ટ મોર્ટાલિટી ટુ ચેન્જ. ઇન્ફન્ટ મોર્ટાલિટી છે એની અંદર નિયોનેટલ મોર્ટાલિટી છે એને ચેન્જ કરવું બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, એને ઓછું કરવું બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. ઇન ઇન્ડિયા ઇટ વોઝ અબાઉટ 28 પર 1000 live births with 31 for rural and 50 for urban areas in 2013. ઇન્ડિયાની અંદર 2013માં જ્યારે નિયોનેટલ મોર્ટાલિટી રેટ માપવામાં આવ્યો ત્યારે 1000 લાઈવ બર્થે 28 જેટલો રેશિયો નીકળ્યો હતો. એમાં રૂરલની અંદર 31નો રેશિયો હતો અને અર્બનની અંદર 15નો રેશિયો હતો. About 68% of all infant deaths occur within neonatal period and approximately 80% of neonates die during the first week of birth and first 24 hours is considered as the greatest risk time. ઇન્ફન્ટના ડેથ થાય છે એમાંથી 68% એટલે કે 68% જેટલા બાળકો છે એ નિયોનેટલ પીરિયડમાં મરી જાય છે અને એમાંથીને 80% બાળકો છે પહેલાં એક વીકમાં ફર્સ્ટ વીક ઓફ લાઈફ 7 ડેઝની અંદર જ ડેથ થઈ જાય છે અને એમાંય જ એના 24 અવર્સ છે એ ગ્રેટેસ્ટ રિસ્ક કહેવામાં આવે છે એના ડેથ માટે. તો 24 અવર કેર છે એને બહુ સારી રીતના આપવી પડે. નેક્સ્ટ છે પોસ્ટ નિયોનેટલ મોર્ટાલિટી રેટ. હવે પોસ્ટ નિયોનેટલ એટલે પ્રી નિયોનેટલ હતું, પછી છે પોસ્ટ નેટલ. પોસ્ટ નિયોનેટલ એટલે કે 28 ડેઝથી લઈ અને પછી 1 year સુધીની લાઈફ કહેવાય એને પોસ્ટ નિયોનેટલ મોર્ટાલિટી રેટ. નિયોનેટલ પછીના પીરિયડ એટલે કે પોસ્ટ નિયોનેટલ પીરિયડ.
Postneonatal mortality rate is defined as the ratio of the postneonatal death in a given year to the total number of live births in the same year, usually expressed as a rate per 1000. પોસ્ટનિયોનેટલ મોર્ટાલિટી રેટ છે અને એવી રીતના ડિફાઇન કરવામાં આવે છે કે સેમ યરની અંદર પોસ્ટનિયોનેટલ પીરિયડમાં કેટલા બાળકો મરી ગયા એની સામે ઈચ સેમ યરની અંદર કેટલા લાઈવ બર્થ છે એને ગુણ્યા 1000. પોસ્ટનિયોનેટલ મોર્ટાલિટી રેટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડેથ્સ ઓફ ચિલ્ડ્રન બિટવીન 28 days and 1 year of age in a given year upon total live birth in the same year upon into 1000. નંબર ઓફ ડેથ્સ ઓફ ચિલ્ડ્રન કે જેની ઉંમર 28થી 1 વર્ષ સુધીની છે, 28 દિવસથી 1 વર્ષ સુધીની છે એવા ચિલ્ડ્રનનું કેટલાનું ડેથ થઈ ગયું છે ગિવન યર, આપણને જે યર આપ્યું છે એમાં, અપોન એની નીચે ઈચ સેમ યરમાં કેટલા લાઈવ બર્થ છે, કેટલા જીવતા બાળકોનો બર્થ થયો છે ઇન્ટુ 1000. એટલે આપણને નિયોનેટલ મોર્ટાલિટી રેટ મળે. Postneonatal mortality is dominated by exogenous factors. Example, environmental and social factor. પોસ્ટનિયોનેટલ મોર્ટાલિટી રેટ છે મોસ્ટલી બહારના વાતાવરણમાં એક્સ્ટ્રા એન્વાયરમેન્ટલમાં અસર કરે છે, જેવું કે એન્વાયરમેન્ટલ અને એના સોશિયલ ફેક્ટર્સ. ધ મેઇન કોઝ ઓફ ડેથ ડ્યુરિંગ પોસ્ટનિયોનેટલ પીરિયડ આર ડાયરિયા એન્ડ ARI. પોસ્ટનિયોનેટલ પીરિયડમાં ડેથ થવાનું મેઇન કારણ છે ડાયરિયા અને ARI, એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ. માલન્યુટ્રિશન ઇઝ ધ એડિશનલ ફેક્ટર વિચ પ્રીડિસ્પોઝિસ વેરિયસ ફિક્શન. માલન્યુટ્રિશન એક વધારાનું ફેક્ટર છે કે જેને કારણે માલન્યુટ્રિશનને કારણે ઇન્ફેક્શન્સ વધવાના ચાન્સીસ વધારે છે. ઇન ડેવલપ્ડ કન્ટ્રીઝ ઇટ ઇઝ મેઇનલી કોઝડ બાય કન્જેનાઇટલ એનોમલીઝ. અને જે ડેવલપ્ડ કન્ટ્રી છે એની અંદર પોસ્ટનિયોનેટલ મોર્ટાલિટી રેટ છે મોસ્ટલી કન્જેનાઇટલ એનોમલીઝના કારણે વધે છે. Postneonatal deaths increase with the birth order and the girl children die more frequently than boys due to neglected care to the female children in terms of nutrition and health care. જેમ જેમ પોસ્ટનિયોનેટલનો રેટ વધે છે, જેમ જેમ એની એજ વધતી જાય છે તેમ એનો નિયોનેટલનો ડેથ રેટ છે એમ વધતો જાય છે. મેઇનલી ગર્લ્સની અંદર વધારે વધે છે કારણ કે ફિમેલ ચાઇલ્ડ છે એને નિગ્લેક્ટ આપવામાં આવે છે, ન્યુટ્રિશન અને બીજી હેલ્થકેર છે એ પ્રોવાઈડ કરવામાં એને બરોબર પ્રોવાઈડ કરવામાં આવતી નથી. પછીનું છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. Infant mortality rate is defined as the ratio of infant death registers in a given year to the total number of live births registered in the same year, usually expressed as a rate per 1000 live births. It is calculated by the formula. Infant mortality rate છે, ઇન્ફન્ટ એટલે 1 વર્ષનું બાળક, 0 to 28 day to 1 yearનું બાળક કહેવાય એને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવાય. એટલે કે જેના 1 year કમ્પ્લીટ થઈ ગયા છે, 1 year એજ જેની થઈ ગઈ છે એવા બાળક. ઇન્ફન્ટ the ratio of infant deaths registered in a given year to the total number of the live births registered in the same year. સેમ યરની અંદર કેટલાનું બાળક છે જેની 1 વર્ષની ઉંમર થઈ ગઈ છે, 1 yearની એજ થઈ ગઈ છે, એનું ડેથ થયું, એ જ સેમની અંદર કેટલા 1 yearના લાઈવ બાળક છે, લાઈવ બર્થ થયો છે ઇન્ટુ 1000. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઇઝ ઇક્વલ ટુ number of deaths of children less than 1 year of age in a year upon number of live births in the same year. Infant mortality rate IMR એમાં શું હોય, નંબર ઓફ ડેથ્સ ચિલ્ડ્રન લેસ દેન 1 year, 1 yearથી ઓછી ઉંમર હોય એવા બાળકોનું કેટલાનું ડેથ થયું એની નીચે એ જ સેમ યરની અંદર કેટલા બાળકોનો જન્મ થયો ઇન્ટુ 1000. Infant mortality rate is universally regarded as a most important sensitive indicator of the health status of community. Infant mortality rate છે યુનિવર્સલી કમ્યુનિટીની હેલ્થ કેવી છે એ દેખાડવામાં આવે છે. જો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે એ વધારે હોય તો કમ્યુનિટી હેલ્થ છે એ ઓછી હોય, અને જો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઓછો હોય તો કમ્યુનિટીની હેલ્થ છે એ વધારે હોય છે. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઇન્ડિકેટર ઓફ લેવલ ઓફ લિવિંગ ઓફ પીપલ એન્ડ ઇફેક્ટિવનેસ ઓફ MCH સર્વિસીસ. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટને એવી રીતના કન્સિડર કરવામાં આવે છે કે એના કારણે આપણે જોઈ શકીએ કે પીપલનું લિવિંગ ઓફ લાઈફ કેવી છે, પીપલ કેવી લાઈફ જીવે છે, અને પ્લસ MCH મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ સર્વિસીસ છે એના સુધી કેટલી પહોંચે છે એ બધું છે આપણે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ દ્વારા જોઈ શકીએ છીએ. અહીંયા સુધીનું આ હતું પહેલું ચેપ્ટર આખું, ઇન્ટ્રોડક્શન ઓફ પીડિયાટ્રિક નર્સિંગ.
એમાં આપણે પીડિયાટ્રિક નર્સિંગ ડેફિનેશન્સ, પ્રિન્સિપલ્સ, ટ્રેન્ડ્સ, રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન, લેજિસ્લેશન, ઘણા બધા કાયદા જોયા, એજન્સીસ છે, ગ્રીફ પ્રોસેસ છે, રોલ ઓફ નર્સ છે, એન્વાયરમેન્ટ કેવું છે, હોસ્પિટલાઇઝેશનની ઇમ્પેક્ટ શું થાય છે, એ બધા અલગ અલગ પોઈન્ટ જોયા. અને છેલ્લે આ વિડીયોમાં આપણે મોર્ટાલિટી રેટના બધા જોયા. એમાં મોસ્ટલી IMR અને MMR. MMR એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટ, મધરનો મોર્ટાલિટી રેટ, ડેથ રેટ કેટલો છે એ બધું વધારે જોવામાં આવે છે ચાઇલ્ડ હેલ્થ સર્વિસીસ અને વુમન વેલફેર છે એ પહોંચાડવા માટે. અહીંયા આ વિડીયોમાં આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ આપણે જોશું એમાં સેકન્ડ ચેપ્ટર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ચિલ્ડ્રન. ચિલ્ડ્રનનું ગ્રોથ અને ડેવલપમેન્ટ કઈ રીતના થાય છે એના વિશે જોશું.